ઓળખો છો તમે? તો હવે અમે કદાચ તમારી કિડની વેચી નાખશું તો અમે તમને લૂંટી લઈશું તો. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાવનગર ઝરિયા. અમારા પરમ સ્નેહી મિત્ર સુરજભાઈના ઘરે આજે કાર્યક્રમ છે. મારી સાથે છે અમારા મોટા ભાઈ સાગરભાઈ. સાગરભાઈ કેમ છો? બસ મજામાં નીરવભાઈ, કેમ છો બધા? બધા જ લોકો હવે કમેન્ટમાં જણાવજો કે કેમ છો. એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ ઝરિયા ગામ છે ભાવનગર બાજુ. અમારા સુરજભાઈના આંગણે આજે કાર્યક્રમ છે. વાગવામાં તો અત્યારે થઈ ગયા છે 3:30-4 વાગવા આવ્યા છે. નીકળવાનું હતું અમારે સવારે, પણ અમારા પરમ સ્નેહી મિત્ર જીગરજાન મિત્ર અમારા ધવલભાઈ સરસ મજાની રોન નીકાળી હતી, એટલે અમારે લેટ થઈ ગયું છે. પણ હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપરથી. સરસ મજાનો રિંગ રોડ થી છેક ભાવનગર સુધીનો એક્સપ્રેસ હાઈવે છે. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો બને રહેજો બ્લોગના એન્ડ સુધી. તો અત્યારે અમે એક કાકાને અને એક ભાઈને બેસાડી દીધા છે. કાકા, તમે અમારી ગાડીમાં બેસી ગયા બરાબર? અમને ઓળખો છો તમે? તમને ઓળખો છો? તમને ઓળખો છો તમે? તો હવે અમે કદાચ તમારી કિડની વેચી નાખશું તો અમે તમને લૂંટી લઈશું તો તો અમે તમને રોજ દેખાવી, તમે રોજ દેખાવી, તમને દેખાવી છે ભાઈ. યા ભાઈ, તમે અમને જાણ્યા વગર બેસી ગયા, તો અમે તમને લૂંટી લઈશું, તમે શું કરશો? કઈ ના થાય. આટલો બધો ભરોસો અમારી ઉપર ના બે ભરોસો કરજો. ખરેખર આ ગુજરાતની મજા છે કે અજાણ્યા લોકોની સાથે પણ બેસી જઈએ ને તો એ કાકાને ભાઈને એટલો ભરોસો છે કે અમારું ગુજરાત છે, અહીંયા કોઈ લૂંટી ના જાય. બાકી તમે રોડ જુઓ, ચારે બાજુ આસપાસમાં દૂર દૂર સુધી નકરા વગડા જેવું જ છે. કોઈ અહીંયા મદદ મળે એવું નથી, પણ છતાં પણ ગુજરાતના માણસો ઉપર લોકોને આટલો ભરોસો છે, એ કાંઈ ન કરે. ખરેખર આ આપણો ગુજરાતની જે મજા છે. બાકી સેમ ટુ સેમ આવો જ હાઈવે છે ભારતમાં, પણ ત્યાં તમે છે ને જાણીતા માણસ જોડે ના બે શકો. હા, કે સહજ શું ત્યાં લૂંટી જશે, એ વાત સાચી કાકા. આ તમારું નામ શું એ તો કહો? જીવરાજભાઈ. તમારું નામ ભાઈ? જીવરાજભાઈ ગોયલ. અને તમારું નામ ભાઈ? મેહુલભાઈ રાઠોડ. મેહુલભાઈ અને જીવરાજ કાકા અત્યારે ગાડીમાં બેસી ગયા છે અને સાગરભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અમે બે ભાઈ એકલા એકલા જઈ રહ્યા હતા, એટલે મેં કીધું હવે કોઈને બેહાડી લ્યો તો મજા આવે. કાકા અમને 500 રૂપિયા ભાડું આપવા. ને કાકા? હા કાકા, બુડા હું રોજ 58 રૂપિયા જો. ખરેખર સાગરભાઈ, આપણે પણ પ્રોગ્રામમાં દિલ્હી આવું કરવાની જરૂર છે. દિલ્હી આવી રીતે જવીને કોઈને બિહાડી લેવા. ગુજરાતના એક્સપ્રેસ હાઈવે ઉપર પણ તમને રિક્ષા જોવા મળે. શું કેવું સાગરભાઈ આની ઉપર તમારું? તો ગુજરાત છે ભાઈ, ગમે ત્યારે ગમે તે વસ્તુ જોવા મળી જાય, ખાલી તૈયાર રહેવું પડે. અત્યારે અમે જોરદાર ગરમીમાં પી રહ્યા છું કે ફ્રૂટ સલાડ પી રહ્યા છીએ. ફ્રૂટ સલાડનું કઈ દહીં આપી દઈશું. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ રાજ મ્યુઝિકમાં. ગુજરાતના નામાંકિત કલાકારોના હાર્મોનિયમ અહીંયાથી જ બન્યા છે. અને હવે અમારા સાગરભાઈ પણ અહીંયા હાર્મોનિયમ જોવા આવ્યા છે. દિલ પે જખ્મ ખાતે હૈ, જાન સે ગુજરતે હૈ, जुल्म सिर्फ इतना है, जुल्म सिर्फ इतना है, तुमसे प्यार करते हैं, दिल पे जख्म खाते हैं. तो મિત્રો, આ છે આકાશભાઈ. આકાશભાઈ કેમ છો? મજામાં.
બસ અમે પણ એકદમ મજામાં છીએ. આજે અમે આવ્યા હતા રાજ મ્યુઝિક ભાવનગરમાં. આકાશભાઈ, આ રાજ મ્યુઝિક તમારું કેટલા વર્ષોથી વર્ક કરી રહ્યું છે? હાર્મોનિયમ મીન્સ કે શોરૂમ જે એસ્ટાબ્લિશ થયો 2015 થી. અને તમારી જે આ હાર્મોનિયમની બનાવટ છે સૂરની, એ કેટલા ટાઈમથી તમે કરો છો? એકચ્યુઅલી એ તો બહુ જૂનું છે, અમે 4th જનરેશન છીએ. હવે 110 વર્ષથી સૂર બનાવી છે. સરસ. અને અહીંયા અત્યાર સુધી કયા કયા કલાકારોએ હાર્મોનિયમ બનાવ્યા છે? મોસ્ટલી બધા જ જે તમે ગુજરાતમાં જોવો છો નામાંકિત કલાકારો બધા કીર્તિભાઈથી માંડીને બધા જ નાનાથી માંડી મોટા કરે બધા લોકો આપણું હાર્મોનિયમ યુઝ કરે છે. ખૂબ સરસ. હવે અમારા સાગરભાઈ પણ અહીંયાથી હાર્મોનિયમ લેવાના છે કમિંગ સૂન. અને ખૂબ જ સરસ મજાની એમની બનાવટ છે. 4 જનરેશનથી એમનું સૂરનું નોલેજ છે અને લાસ્ટ 2015થી રાજ મ્યુઝિક ખૂબ જ શોર્ટ પીરિયડની અંદર ખૂબ મોટા મોટા કલાકારો અહીંયાથી હાર્મોનિયમ યુઝ કરે છે ને જ્યાંથી તમને દરેક પ્રકારના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મળી જવાના છે. તો તમે પણ એકવાર વિઝિટ કરજો રાજ મ્યુઝિક્સ.